અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ગઈકાલથી લઈને આજે વહેલી સવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજાના રોયલ ચોકડી નજીક આવેલા શ્રી રાષ્ટ્રીય વિજય હનુમાનજી મંદિર તેમજ ધારડી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી કસ્તુરગીરી બાપુના આશ્રમ તેમજ સથરા ગામે હનુમાનજી મંદિરે સહિત અનેક ધાર્મિક સ્થળોએ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં ભજન કીર્તન સત્સંગ સંતવાણી ગુરુપૂજન મહાપ્રસાદ અને ભોજન સમારંભ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધર્મ લાભ મેળવ્યો હતો। આજે વહેલી સવારે મહાપૂજા અને આરતી બાદ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવી કાર્યકરો અને આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી।